અમદાવાદ જિલ્લા પંચાયતની ગુરુવારે મળેલી સામાન્ય સભામાં તમામ 8 સમિતિઓની રચના થઈ ગઈ છે. ચૂંટણીના 4 મહિના પછી સમગ્ર રાજ્યમાં છેલ્લે અમદાવાદ જિલ્લા પંચાયતના માળખાની રચના કરાઈ છે. એમાંય વળી હાલ તો માત્ર સમિતિઓની રચના કરાઈ છે. હજી ચેરમેનોની રચના આગામી 14મી ઓગસ્ટના રોજ થશે, એટલે 15મી ઓગસ્ટ પછી ચેરમેનો કાર્યભાર સંભાળશે. 8 સમિતિઓના સંભવિત ચેરમેનોની યાદી. જિલ્લા પંચાયતમાં 8 સમિતિઓના ચેરમેનમાંથી કારોબારીમાં મહેશ મફાજી ઠાકોર, બાંધકામમાં ઇન્દુ મહેશ પટેલ, સિંચાઈમાં રમેશ જેસિંગ મકવાણા, આરોગ્યમાં વિષ્ણુ ગટોર જાદવ, શિક્ષણમાં સાગર ગભરૂ સોલંકી, મહિલા અને બાળમાં લક્ષ્મી મુકેશ ઠાકોર, સામાજિક ન્યાય સમિતિ લીલા મહેશ સોનાર, અપીલમાં પ્રમુખ સુરજીતસિંહ ગોહિલની નિમણૂક કરાઈ છે. શું કહે છે જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજીતસિંહ? આવો સાંભળીએ. જે નવી સમિતિઓને એ બધી બનાવી છે એને બધાને જોડે લઈ અને સંકલન કરશું, સરકારમાં વાત કરશું અને તમામ સમિતિઓ બધા જ આગેવાનો તમામ જિલ્લા સદસ્યો ભેગા થઈને નક્કી કરીને આગળની કાર્યવાહી એ કરી પાણીનો જલ્દીથી કઈ રીતે નિકાલ થાય, ફરી આ રીતની તકલીફ ના ઊભી થાય એના માટે અમે સંકલન કરીને આગળ તમને જણાવશું. વિશેષ પગલાં લેવામાં આવશે. જે અત્યારે હાલે પણ ઠરાવમાં પણ લીધું છે, સરકાર આગળ દરખાસ્ત કરી અને એની માગણી કરીએ જે કંઈ છે એમાં પંચાયત પણ કેટલું સહભાગી થઈ શકે, કેટલો ફાળો આપી શકે એ આગળ અમે બધી સમિતિના જે ચેરમેન નક્કી કરે સમિતિવાળા એ પછી એમની જોડે સંકલન કરીને આગળ આપણે જણાવીએ. સર, વસ્ત્રાપુર ખાતે નવા બિલ્ડિંગની વાત છે જિલ્લા પંચાયતની, શું છે? હા, ત્યાં નવી જિલ્લા પંચાયત બનાવવા માટે ટેન્ડરિંગની બધી તૈયારી ચાલે છે. ટૂંક સમયમાં ટેન્ડરિંગ કરી અને જે કોઈ એજન્સીને આવશે એને જલ્દીમાં જલ્દી કામ ચાલુ કરશું. એને મેક્સિમમ ડિસેમ્બર એન્ડ સુધીમાં થઈ શકે અથવા જાન્યુઆરી. વાળાનો ખૂબ ખૂબ આભાર. મીડિયાવાળાનો આભાર છે. મેં કદાચ પહેલી વાર જોયું, ઘણા ટાઈમથી પાણીના વાળા કામ કરતા હોઉં, પણ કદાચ પહેલી વાર જોયું કે જ્યાં જરૂર પડી તો મીડિયાવાળા પણ પોતાના માઇક કેમેરા મૂકી અને લોકોની મદદ કરી. એ બદલ અમદાવાદ જિલ્લા પંચાયત વતી આપશે મીડિયા સભ્યો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે એક્શન પ્લાન લેવામાં આગળ આવે છે એમાં સી સરકાર જોડે અમારી જિલ્લા પંચાયત ખભે મિલાવીને ઊભી છે અને જ્યાં કંઈ જરૂર હશે જોડે સાથે રહી આપણે સૌ બધા સાથે મળી અને આવા ફરી ક્યારે પાણી ના ભરાય એના માટે આગળ આપણે કામ કરીશું. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.